અમદાવાદના સાણંદ નજીક આવેલા નિર્માણ ગ્રીન બંગલોઝમાં મોડી રાત્રે પોલીસે દરોડા પાડી હાઈ પ્રોફાઇલ દારૂની મહેફિલ પર ત્રાટકી મોટી સફળતા મેળવી। લગ્નની ઉજવણીના બહાને યોજાયેલી આ મહેફિલમાં વિદેશી દારૂ અને હુક્કાની છોડો ઉડી રહી હતી, જેમાં 81 જેટલા નબીરાઓની અટકાયત કરવામાં આવી છે। અમદાવાદમાં દારૂની મહેફિલ પર પોલીસની ટીમ ત્રાટકી હતી અને 81 જેટલા લોકોની અટકાયત કરવામાં આવી છે। આ સાથે 81 લોકો કોણ હતા તેની પણ તપાસ કરવામાં આવી રહી છે। દારૂની મહેફિલ માણવામાં આવતી હતી સાણંદ પાસેના બંગલોઝમાં કે જ્યાં પોલીસની ટીમ ત્રાટકી હતી અને સમગ્ર મુદ્દામાલ પણ જપ્ત કરી લેવામાં આવ્યો છે। એક તરફ ગુજરાતમાં દારૂબંધી છે, પરંતુ અવારનવાર આ રીતે દારૂની મહેફિલ મનાતી હોય છે। આજ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા વિરેન્દ્રસિંહ અમારી સાથે લાઈવ જોડાયા છે। વિરેન્દ્ર, એક તરફ ગુજરાતમાં દારૂબંધી, પરંતુ આવા દ્રશ્યો અવારનવાર જોવા મળતા છે। વધુ એક વખત પોલીસે દરોડા પાડ્યા છે હાઈ પ્રોફાઇલ દારૂની મહેફિલ પર, શું વિગત મળી રહી છે? બિલકુલ થી અન્વી કે ગુજરાત રાજ્ય એક ડ્રાય સ્ટેટ તરીકે ઓળખ પામતું હોય છે, પરંતુ જે રાજ્ય સરકાર હોય તેના દ્વારા વારંવાર જે દારૂબંધીની વાતો કરવામાં આવતી હોય છે તે તમામ વાતો છે તે પોકળ સાબિત થતી હોય છે। કારણ કે આ તમામ વાતો છે તે માત્ર દારૂબંધીની કાગળ ઉપર જ જોવા મળતી હોય છે। કારણ કે અવારનવાર દારૂની મહેફિલો છે તે મરી આવતી હોય છે ને તેની ઉપર પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવતી હોય છે, પરંતુ કાર્યવાહી છતાં પણ દારૂ છે તે ગુજરાત રાજ્યની અંદર જોવા મળતો હોય છે। ત્યારે ફરી એક વખત અમદાવાદ ગ્રામ્ય વિસ્તારની અંદર સાણંદ આવેલું છે ને તે સાણંદની અંદર ગ્રીન્સ વીકેન્ડ હોમ કરીને જે જગ્યા છે તે જગ્યા ઉપર વીકેન્ડમાં લોકો ફરવા માટે તેમજ ફેમિલી સાથે ટાઈમ સ્પેન્ડ કરવા માટે જતા હોય છે, પરંતુ તે જગ્યા ઉપરથી ગઈકાલે મોડી રાત્રિએ હાઈ પ્રોફાઇલ દારૂની પાર્ટી છે તે ઝડપાયું છે ને તે દારૂની પાર્ટીની અંદર 81 જેટલા લોકોની સાણંદ પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે। તેમાં 43 જેટલા પુરુષો છે તેમની પણ અટકાયત કરાઈ હતી, જેમાં 38 જેટલી યુવતીઓની પણ અટકાયત છે તે કરવામાં આવી હતી। સૌપ્રથમ જો વાત કરવામાં આવે અન્વી, તો આ જે દારૂ પાર્ટી ચાલી રહી હતી તે દારૂ પાર્ટીની અંદર જે આદર્શ અગ્રવાલ છે તેમની 25મી મેરેજ એનિવર્સરી હતી ને તે મેરેજ એનિવર્સરીને લઈને આ આખી પાર્ટીનું આયોજન છે તે કરવામાં આવ્યું હતું। પોલીસને જે બાતમી મળી હતી તે બાતમીના આધારે ત્યાં દરોડા છે તે પાડવામાં આવ્યા ને આ મેરેજ એનિવર્સરીની પાર્ટીમાંથી 81 જેટલા લોકોની અટકાયત છે તે કરવામાં આવી। જ્યારે પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે અન્વી, ત્યારે સૌપ્રથમ વાત કરીએ તો 11 જેટલા ટેબલો ઉપર તમામ લોકો મહેફિલ છે તે માણી રહ્યા હતા। બ્રાન્ડેડ દારૂની બોટલો હતી, તેની સાથે સાથે હુક્કા છે તે અલગ અલગ ફ્લેવરના મૂકવામાં આવ્યા હતા। એટલે કે કહી શકાય કે ગુજરાત નહીં પરંતુ મુંબઈના કોઈ બારમાં બેઠા હોય તે પ્રમાણેનું અને તે પ્રકારનું આખું શેડ્યુલ છે તે આ પાર્ટીની અંદર કરવામાં આવ્યું હતું। આ પાર્ટીની જો વાત કરવામાં આવે તો આ પાર્ટીમાં મુંબઈના જે અમિત ગોપીલાલ પચેરી છે તેમના દ્વારા તેમના જે સાધુની મેરેજ એનિવર્સરી હતી, એટલે કે આદર્શ અગ્રવાલની જે મેરેજ એનિવર્સરી હતી ને તેને લઈને તેના સાધુ દ્વારા આ સમગ્ર પાર્ટીનું આયોજન છે તે કરવામાં આવ્યું હતું। અત્યાર સુધીની જો વાત કરવામાં આવે તો જ્યારે આ પાર્ટીનું આયોજન હતું તેની અંદર તમામ જે મહેમાનો આવી રહ્યા હતા તે મહેમાનો જ્યારે એન્ટ્રી લે છે ત્યારે તેમના માટે વેલકમ ડ્રિંક પણ મૂકવામાં આવ્યું હતું ને તેમને જ્યારે વેલકમ ડ્રિંક આપ્યા બાદ જ્યારે અંદર પ્રવેશે છે ત્યારે તમામ પ્રકારની સુખ સુવિધાઓ છે તે તેમને આપવામાં આવી રહી હતી। તેની સાથે સાથે જો વાત કરીએ તો જો આ હાઈ પ્રોફાઇલ દારૂ પાર્ટી ઝડપાઈ છે તેની અંદર ઘણા ખરા વેપારીઓ છે તે હતા, ડોક્ટરો હતા, અનેક લોકોના નામ છે તે હજી સુધી સામે નથી આવ્યા, પરંતુ વેપારી તેમજ ડોક્ટર કક્ષાના તમામ લોકો હાજર હોવાની વાત છે તે સામે આવી છે। બીજી બાજુ અમદાવાદ ગ્રામ્ય વિસ્તારની અંદર આવેલ સાણંદ પોલીસ દ્વારા તમામ પ્રકારની તપાસ છે તે કરવામાં આવી રહી છે, તમામ લોકોનું મેડિકલ ચેકઅપ કરવામાં આવી રહ્યું છે, પરંતુ જ્યારે સાણંદ પોલીસે આ લોકોની અટકાયત કરી ત્યારે તમામ ઉચ્ચ અધિકારીઓ હતા તેમને ગાંધીનગરથી તેમજ રાજકીય નેતાઓના મોબાઈલ ફોન ઉપર ફોન આવ્યા હોવાની પણ વાત અત્યારે સામે આવી રહી છે। એટલે કે પોલીસ બેડાની અંદર આ ચર્ચાનો વિષય બન્યો છે, પરંતુ રાજ્ય સરકાર દ્વારા જે પ્રમાણે દારૂબંધીની વાતો કરવામાં આવતી હોય છે તે વાતો માત્ર કાગળ ઉપર હોય છે અને આ નામી અનામી લોકો દ્વારા જે હાઈ પ્રોફાઇલ પાર્ટીઓનું આયોજન કરવામાં આવતું હોય છે તે ઝડપાતી હોય છે, છતાં પણ આ પ્રમાણે મહેફિલો માનવામાં આવતી હોય છે। જી આભાર જોડાવા માટે અને સમગ્ર